કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ આત્મવિશ્વાસ પોતાના કાર્યો થકી જ વધારી શકે છે. સારી રીતે કરીને તે આગળ વધીને પોતાના આત્મવિશ્વાસને વિશ્વાસને વધારી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચારથી કે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે દરેક પ્રશ્નોનો જવાબ આવડે છે તો તે કોઈ આત્મવિશ્વાસ નથી, પરંતુ જ્યારે તમે કોઈ પણ પ્રશ્નના જવાબ માટે તૈયાર થાઓ છો તે આત્મવિશ્વાસ છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આત્મવિશ્વાસની છે, અને કોન્ફિડન્સની છે, અને આપણા જીવનની છે. મારા મિત્રો, આપણે જાણીએ છીએ અને અનુભવ્યું પણ હોય છે કે જ્યારે આપણને આપણા કાર્યમાં કોઈ બાધા આવે છે, કોઈ મુશ્કેલો આવે છે, કોઈ પરેશાની આવે છે, કોઈ સમસ્યા આવે છે, ત્યારે આપણે આમ તેમ વિચારવા લાગીએ છીએ, ભાગવા લાગીએ છીએ, દોડવા લાગીએ છીએ, સમાધાન માટે પ્રયાસ કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ પછી પાછા આપણે હતા તેવા થઈ જઈએ છીએ અને સમસ્યાને સાઈડમાં મૂકીને આડા રસ્તા શોધીને, ટૂંકા રસ્તા શોધીને આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. આવી આપણને ક્યારે જરૂર પડે છે કે જ્યારે આપણામાં આત્મવિશ્વાસ નથી. આત્મવિશ્વાસ એટલા માટે નથી કે આપણે સાચા રસ્તા ઉપર નથી. સાચો રસ્તો આગળ વધવું, સત્યનો સાથ આપવો જો આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તો મારા મિત્રો, આપણને કોઈ પણ જાતનો ડર આપણને સતાવી ના શકે. અને જ્યાં ડર નથી ત્યાં આત્મવિશ્વાસ વધારે મજબૂત બને છે, અને આત્મવિશ્વાસ જ્યારે વધારે મજબૂત બને છે ત્યારે તે આપણા જીવનને પણ વધારે વિકસિત કરે છે. હા, એ વાત જરૂર છે કે સત્યનો માર્ગ, સાચો રસ્તો ખૂબ મોટો હોય છે, લાંબો હોય છે, અઘરો હોય છે, પરંતુ જો એની ઉપર ચાલવાનો આપણે પ્રયાસ કરીએ, એની પર ચાલીએ તો આપણને કોઈ પણ જાતનો ભય નથી સતાવતો, કોઈ પણ જાતનો ડર નથી લાગતો. અને વિશ્વાસ જ છે જે ડરની ઉપર જીત મેળવે છે. મારા મિત્રો, વાત એટલી જ છે કે ડરીને જીવવા કરતાં આત્મવિશ્વાસથી આગળ વધવું તે વધારે સારું છે, અને એના માટે સત્યનો સાથ ખૂબ જરૂરી છે. બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી સમજવાની છે, જાણવાની છે કે સફળતા છે, નિષ્ફળતા છે તે પછીનો ભાગ છે, પરંતુ જ્યારે આપણે આત્મવિશ્વાસથી આગળ વધીએ છીએ ત્યારે તે આપણા વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે, અને તે આપણા જીવનને વધારે વિકસિત કરે છે. અને આત્મવિશ્વાસ ફક્ત ને ફક્ત સત્યના માર્ગે અને સાચા રસ્તે જ મળે છે. તો બસ મારા મિત્રો, આપણા જીવનમાં પણ આપણે એવો આત્મવિશ્વાસ કેળવીએ કે જેથી કરીને આપણે આપણા જીવનને વધારે વિકસિત કરી શકીએ અને આગળ વધી શકીએ. અને મારા મિત્રો, એક ખાસ વાત યાદ રાખવાની છે કે આત્મવિશ્વાસ તે અતિ આત્મવિશ્વાસમાં નહીં પરિવર્તિત થવો જોઈએ. કોન્ફિડન્સ છે ત્યાં સુધી સારું છે, પણ ઓવર કોન્ફિડન્સ થશે તો તે પણ આપણા માટે નકારાત્મક સાબિત થઈ શકે છે, તે આપણને અધોગતિ તરફ લઈ જઈ શકે છે. એટલે મારા બસ મિત્રો, વાત એટલી જ છે કે આપણે આત્મવિશ્વાસથી આગળ વધતા રહીએ અને જીવનને ઓર સારું, બહેતર બનાવતા રહીએ. થેન્ક યુ.